આ પૃથ્વી ઉપર અનેક જીવ છે, અનેક લોકો જીવન જીવી રહ્યા છે, અનેકને જીવન મળ્યું છે, પરંતુ સારું જીવન, સમ્યક જીવન બહુ ઓછા લોકો જીવે છે. સારું જીવન કોને કહેવાય? ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ અનુસાર જીવનને જીવવું એ યોગ્ય જીવન છે. આપણા ઋષિમુનિઓએ, આપણા બાપ દાદાઓએ વારસામાં મને તમને જે સંસ્કૃતિ આપી છે, એ સંસ્કૃતિમય જીવન જીવવું એ યોગ્ય જીવન છે, સારું જીવન છે, સુંદર જીવન છે. મારે ને તમારે જીવનને સાચી રીત માણવી હોય, મારે ને તમારે જીવનને સારી રીતે માણવું હોય, તો મારે ને તમારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, ઋષિ અને વેદની ઋચાઓ પ્રમાણે આપણે ચાલવું પડશે. મારા ને તમારા જીવનમાં ભારતીય સંસ્કૃતિ પ્રસ્થાપિત થશે તો આપણે સારું, સુંદર અને શિવમ જીવન જીવી શકીશું. માટે સત્યમ શિવમ સુંદરમ જીવન જીવવા માટે મારે તમારે સનાતન સંસ્કૃતિનો આશ્રય કરવો પડશે. જય શ્રી રામ.